અનેક એવા આપણે કાર્યક્રમો જોયા છે કે જ્યાં અનેકવાર ભાજપના મોટા મોટા નેતાઓ અધિકારીઓને ખકડાવતા જોવા મળે છે અને હવે ફરી એકવાર કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ અધિકારીઓને ખકડાવી દીધા છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીના કુકાવા બસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમ હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના બેબાક બોલ જોવા મળ્યા। કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા રોડ રસ્તાના કામોને લઈ અને કોન્ટ્રાક્ટરો કે જે આ કામો કરે છે એમની સામે લાલ આંખ કરવામાં આવી। સ્પષ્ટ અહીંયા જીતુ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું છે કે રોડમાં કે અન્ય કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી। એટલે અહીંયા સીધી જ વાત કરી દીધી છે કે લોકો નિરીક્ષણ બને, પ્રતિનિધિઓ નિરીક્ષક બને એવી પણ વાત કરવામાં આવી છે। જે રોડ રસ્તાના કામો થાય છે અને આ રોડ રસ્તાના કામોને લઈ અને અનેકવાર સવાલો ઊભા થયા છે, કારણ કે રસ્તાઓ બનતાની સાથે જ ક્યાંક ને ક્યાંક થોડાક જ સમયમાં તૂટી જાય છે અને ત્યારબાદ વિરોધો કરવામાં આવે છે। એટલે હવે આ તમામ બાબતને લઈ અને જીતુ વાઘાણી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, બેબાક બોલ જોવા મળ્યા છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને જીતુ વાઘાણીએ શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જાહેરમાં કહ્યું છે, આજે મંચ મળ્યું છે ત્યારે અહીંયા કલેક્ટરશ્રીને અવારનવાર કહ્યું છે, તમને પણ કહીએ છીએ। ભૂપેન્દ્રભાઈએ કહ્યું છે રોડમાં કે અન્ય કામમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી। તમે એના નિરીક્ષક બનો, લોકો નિરીક્ષક બને, પ્રતિનિધિ નિરીક્ષક બને। ખોટું થતું હોય તો કલેક્ટરને કહો, અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી। કશું જ ખોટું ચલાવવા માંગતા નથી, સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એવા એક્શન લેવા જઈ રહ્યા છીએ। વર્ષોથી કામ કરનારાઓ ચેતી જાય, તમને બ્લેકલિસ્ટ કરીશું, આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો। એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે, તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે, અમે એને છોડવાના નથી। મેં રિપોર્ટ મંગાવ્યા છે, વિજિલન્સની તપાસ મુકાવી છે। લોકોનું કામ છે ભાઈ, તમે કરો, તમે મહેનતના પૈસા કમાઓ, પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી। બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું, કુકાઓ તાલુકાને આપું છું। તમે રખડવાળી કરજો, નેગેટિવ રીતે નહીં। સારું કામ થતું હોય તેને વધાવીએ, એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા, મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો, ફરિયાદ ન કરીને આવું નહીં। સદભાવનાથી, શુદ્ધ ભાવથી એ પ્રકારના કામો એ આપણે કરવા જઈ રહ્યા છીએ। હું વાત કરતો હતો ગામડાની, અહીંયા ભરતભાઈ બેઠા, હમણાં આપણે કહેતા હતા, બોલો આજના દિવસમાં 300 ફોન ઉપાડ્યા। મેં કીધું અમરેલી એટલે અમરેલી હો ભાઈ, આનંદ છે, કેટલી જાગૃતિ, સંસદજીમાં કેટલો જાગૃત, બોલો લોકસેવક ભારતીય જનતા પાર્ટીનો કેવો હોય, એની શેરીમાં ગલોડીઓ માંદું પડ્યું, સંસદજી પર ફોન કર્યો। અમને આનંદ છે, અમારી તૈયારી છે, આ કોઈ ટીકાત્મક વાત નથી, અમને નહીં કરવા। આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે ભાઈ। કૌશિક પ્રમુખ હતો ત્યારે 108 કહેતો, 108 જેમ દોડે। કૌશિકના ફોન આવે કોઈ પણ ગામમાંથી એટલે નામથી ન ઓળખતો હોય ને, એ સમયે કોઈ વ્યક્તિ નહોતો આખા જિલ્લાની અંદર। હું જ્યારે અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો, અન્ય કામમાં આવતો। કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા, બાકી કોંગ્રેસ વખતે મજા આવે હો, અમને યાદ છે નાના હતા ત્યારે 5 વર્ષે માઇન્ડ પાછા હતી, સામે કોઈ વિકલ્પ નહોતો, એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય। પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને, અને એમના કારણે આપણું અંતર ઘટ્યું, અધિકારીઓનું અંતર ઘટ્યું। નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તળ ધરતી સુધી આપણે કામ કરી શકીએ। હવે તો કેવું થાય ખબર, ગામડામાં સ્ટ્રીટ લાઇટો આપી દીધી, માં નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું। પહેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી, હવે ગામમાં જાય ને કૌશિકભાઈ ને ભરતભાઈ અમારા જયવીન, રોડ તો કયો સીસી જોવે છે, લે સીસી આપો પછી બધા શું ટમાડો ખબર, બ્લોક લાવો, બ્લોક પડખે બ્લોક જો, પડખે ગામમાં બ્લોક છે એટલે અમારા બ્લોક નથી। સાહેબ કલ્પના કરો, ગામડાનું સ્ટાન્ડર્ડ કેટલું હાઈ કરી દીધું આપણે, અમને આનંદ છે। અહીંયા જીતુ વાઘાણી આપણને સ્પષ્ટ કહેતા જોવા મળ્યા છે કે કંઈ પણ ખોટું થતું હોય તો કલેક્ટરને પણ કહી દેવાનું કે ભારતીય જનતા પાર્ટી જે કરવું પડે તે કરવા માટેની તૈયારીમાં છે।
વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે વર્ષોથી કામ કરવાવાળા ચેતી જાય, એમને બ્લેકલિસ્ટ કરશું. આખા રાજ્યમાં કે દેશમાં કામ નહીં કરી શકે એવા અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે એવી વાત પણ કહી અહીંયા જીતુ વાઘાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે રિપોર્ટ મંગાવાયા છે, વિજિલન્સ તપાસ મુકાવી છે. એટલે કે આ આખી ઘટનાને લઈ અને હવે જીતુ વાઘાણી દ્વારા તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે કામ કેટલું થાય છે. આ સમગ્ર ઘટનાને લઈ અને આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.